ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં આગ લાગવાની ઘટનાઓ યથાવત છે। મહાકુંભ મેળામાં આજે પણ સવારે કલ્પવાસી ટેન્ટમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે। સેક્ટર 19 સ્થિત વટ માધવ માર્ગ દક્ષિણીમાં ઓમપ્રકાશ પાંડે સેવા સંસ્થાના કલ્પવાસી ટેન્ટમાં કર્મા પ્રયાગરાજ નિવાસી રાજેન્દ્ર જયસ્વાલ રોકાયા હતા। વહેલી સવારે ટેન્ટની અંદર ગેસ સિલિન્ડર પર ભોજન બનાવવામાં આવી રહ્યું હતું। આ દરમિયાન અચાનક ગેસ લીકેજને કારણે આગ લાગી હતી। આગના કારણે આસપાસના વિસ્તારમાં હડકંપ મચ્યો હતો। આગની ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। ફાયર વિભાગની તુરંત કાર્યવાહીને કારણે આગ વિકરાળ સ્વરૂપ લે તે પહેલા જ તેના પર કાબુ મેળવાયો હતો। જો કે જે ટેન્ટમાં આગ લાગી હતી તેનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે। આ સમગ્ર મામલે કોઈની જાનહાનિ પહોંચી નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।